Foundation data concept, largest to small. First database, the collection of related table. ટેબલનું કલેક્શન કહેવાય. ટેબલનું કલેક્શન થાય તો એ ડેટાબેઝની અંદર થાય. નેક્સ્ટ છે ટેબલ, અ કલેક્શન ઓફ રિલેટેડ રેકોર્ડ્સ અથવા કલેક્શન ઓફ રિલેટેડ એન્ટિટીઝ. રેકોર્ડ્સ કયો એન્ટિટીઝ કયો આગળ આપણે અહીંયા ડાયગ્રામમાં જોઈએ છે. એનું જે કલેક્શન જ્યાં મીન્સ કે એનું જે ભેગું થાય એ ક્યાં થાય તો કે ટેબલ્સની અંદર રેકોર્ડ્સ ભેગા થાય. રેકોર્ડ, અ કલેક્શન ઓફ ફિલ્ડ ટુ રિપ્રેઝન્ટ એન એન્ટિટીઝ. એન્ટિટી જે રિપ્રેઝન્ટ કરતું હોય એનું જે કલેક્શન થાય એટલે એને કહેવાય ફિલ્ડ. ફિલ્ડનું જે કલેક્શન ભેગું થાય એને રેકોર્ડ્સ કહેવાય. ફિલ્ડ્સ, અ કલેક્શન ઓફ કેરેક્ટર્સ જેને કહેવાય ટેબલ કોલમ ટુ રિપ્રેઝન્ટ એન્ડ એટ્રીબ્યુટ્સ. જે એટ્રીબ્યુટ્સ છે એ બધા ભેગા થાય અથવા જે કેરેક્ટર્સ છે બધા ભેગા થાય તો શું બને? એક ફિલ્ડ બને. અને નેક્સ્ટ છે કેરેક્ટર, અ સિંગલ આલ્ફાબેટિક ન્યુમેરિક ઓર અધર સિમ્બોલ. કેરેક્ટરમાં શું આવે તો આલ્ફાબેટિક ન્યુમેરિક એન્ડ અધર સિમ્બોલ. ફર્સ્ટ એક્સટ્રેક્ટ કન્સેપ્ટ આપેલો છે અહીંયા. એન્ટિટી, એન્ટિટીમાં શું હોય તો કોઈ પણ પર્સન હોય, પ્લેસ હોય, ઓબ્જેક્ટ હોય, ઇવેન્ટ હોય. તો સ્ટોર એઝ અ રેકોર્ડ ઓર ટેબલ રો, કે જે ટેબલ રો ની અંદર એઝ અ રેકોર્ડ તરીકે સ્ટોર થાય. એટ્રીબ્યુટ્સ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટિટી. એન્ટિટીની કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય છે. તો સ્ટોર એઝ અ ફિલ્ડ ઓર ટેબલ કોલમ, જે ટેબલની કોલમ અથવા ટેબલના ફિલ્ડ તરીકે સ્ટોર થાય છે. ટેબલ, a table is an entity used to organize information by categories of like information. હવે ઇન્ફોર્મેશન બે છે. એક છે ઓર્ગેનાઇઝની ઇન્ફોર્મેશન છે અને બીજી છે કેટેગરી વાઇઝ ઇન્ફોર્મેશન છે. બરોબર, આ બે ઇન્ફોર્મેશનનો અલગ અલગ મિનિંગ છે. ટેબલની અંદર કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અથવા કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના યુઝ પ્રમાણે જે રીતે એનો ડેટા અથવા જે રીતે ઇન્ફોર્મેશનને અલગ રીતે ડિવિઝન કરે એને ટેબલ કહેવામાં આવે છે. તો ડેટાબેઝ મેડ અપ ઓફ વન ઓર મોર ટેબલ. ડેટાબેઝની અંદર એક અથવા એકથી વધારે ટેબલ હોય. કેટેગરીઝ મીન્સ એના ફિલ્ડ્સ કહેવાય. નેક્સ્ટ છે ફિલ્ડ્સ. કેરેક્ટર એક્સેજેડ ફ્રોમ અ ફિલ્ડ. કેરેક્ટર એક્સવાઇઝેડ છે એ ફિલ્ડ છે. તો ફિલ્ડ ઇઝ એટ્રીબ્યુટ ઓફ એન્ટિટી. ફિલ્ડ છે એ એન્ટિટીના એટ્રીબ્યુટ્સ છે. રેકોર્ડ, અ બંચ ઓફ ફિલ્ડ ફ્રોમ રેકોર્ડ. ફિલ્ડનું જે બંચ હોય અથવા એક કરતાં વધારે ફિલ્ડ હોય જેને રેકોર્ડ તરીકે કન્સિડર કરવામાં આવે છે. રેકોર્ડ ઇઝ એન્ટિટી. રેકોર્ડ ખુદ એ એન્ટિટી તરીકે કન્સિડર કરવામાં આવે છે. નેક્સ્ટ ટેબલ, અ બંચ ઓફ રેકોર્ડ્સ ફ્રોમ અ ટેબલ. કોઈ પણ ટેબલની અંદર એક કરતાં વધારે રેકોર્ડ હોય તો એને ટેબલ તરીકે કન્સિડર કરવામાં આવે છે, જેને કહેવાય ગ્રુપ ઓફ રિલેટેડ એન્ટિટીઝ. ડેટાબેઝ, અ બંચ ઓફ ટેબલ ફ્રોમ અ ડેટાબેઝ. બરોબર, ટેબલનું જે બંચ હોય ડેટાબેઝની અંદર હોય. ડેટાબેઝ કેન રિપ્રેઝન્ટ અ સિંગલ બિઝનેસ ઓર એન એન્ટાયર માર્કેટ. ડેટાબેઝ કોઈ પણ સિંગલ બિઝનેસનું હોય અથવા એન્ટાયર માર્કેટનું પણ હોઈ શકે છે. નેક્સ્ટ છે નોર્મલાઇઝેશન. Normalization is a process of organizing the data in database. નોર્મલાઇઝેશન શું છે તો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ પણ ડેટાને યોગ્ય રીતે અથવા યોગ્ય પ્રોસેસ કરીને એ ડેટાને યોગ્ય રીતે ગોઠવે ની ક્રિયાને નોર્મલાઇઝેશન કહેવાય છે. એટલે ડેટાને યોગ્ય રીતે ગોઠવવામાં આવે એને નોર્મલાઇઝેશન કહેવાય. તો નોર્મલાઇઝેશન યુઝડ, નોર્મલાઇઝેશનનો ઉપયોગ ક્યાં થાય છે તો મિનિમાઇઝ ધ રિડન્ડન્સી ફ્રોમ રિલેશન ઓર સેટ ઓફ રિલેશન. મિનિમાઇઝ એટલે ઓછામાં ઓછી, બરોબર, અને રિડન્ડન્સી એટલે વધારાનો અથવા અનાવશ્યક ડેટા હોય. બરોબર, સેટ ઓફ રિલેશન અથવા સેટ ઓફ રિલેશનની અંદર જ્યાં ઓછામાં ઓછા ડેટા અથવા ઓછામાં ઓછો વધારાનો ડેટાનો ઉપયોગ ન થાય અથવા ઓછામાં ઓછો ડેટાનો ઉપયોગ થાય એટલે ઓછામાં ઓછો ડેટા યુઝ કરવાનો છે. સેટ ઓફ રિલેશન જ્યારે કોઈ પણ સેટ કરો ત્યારે અહીંયા જે ડેટા છે એ ઓછામાં ઓછો યુઝ કરવાનો છે જે વધારાનો ડેટા હોય તો. It is also used to eliminate an
desirable characteristics like insert, update, delete, anomalies. આની અંદર ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરતી વખતે એવા બધા જે કેરેક્ટરિસ્ટિક્સ હોય કે જે તમારા ડેટા સાથે મિસમેચ થતો હોય અથવા બરોબર ડેટા ન હોય તો એવા ડેટાને રિમૂવ કરી નાખે. મિસમેચ થતો હોય અથવા જે ડેટા હોય એ ડેટા એના રિલેટેડ ન હોય તો એવો જે ડેટા હોય ને અહીંયા એને રિમૂવ કરે નોર્મલાઇઝેશનની અંદર. નોર્મલાઇઝર divides the larger table into smaller table, length them using relationship. નોર્મલાઇઝેશન ની અંદર શું હોય તો કે જે મોટો ટેબલ હોય એને નાના નાના ટેબલમાં ડિવિઝન કરે અને એ બે વચ્ચે રિલેશનશિપ ક્રિએટ કરે. તો નોર્મલ ફોર્મ ઇઝ યુઝડ ટુ રિડ્યુસ રિડન્ડન્સી ફ્રોમ ડેટાબેઝ. સેમ ઉપરનો કીધું પ્રમાણે કહે છે અહીંયા રિડ્યુસ રિડન્ડન્સી કરે છે, વધારે ડેટાને રિમૂવ કરવાની વાત કરે છે ડેટાબેઝના ટેબલમાં. બેઝિકલી શું જરૂર પડે છે અહીંયા કીધું છે કે જો કોઈ પણ ટેબલની અંદર નોર્મલાઇઝેશન થયેલું ન હોય તો શું થાય? ઇફ ધ ટેબલ ઇઝ નોટ પ્રોપરલી નોર્મલાઇઝ. પહેલું જ કીધું કે જો ટેબલ પ્રોપરલી નોર્મલાઇઝ ન થયેલું હોય એને હેવ એ ડેટા રિડન્ડન્સી, બરોબર, અને વધારાનો ડેટા છે, ધેન ઇટ વિલ નોટ ઓનલી યુઝ એક્સ્ટ્રા મેમરી સ્પેસ. તે વધારાની મેમરી સ્પેસ યુઝ કરતું નથી, બટ ઓલ્સો મેક ઇટ ડિફિકલ્ટ. પણ તેને મીન્સ કે બટ વિલ ઓલ્સો મેક ઇટ ડિફિકલ્ટ ટુ હેન્ડલ. પણ તેને જે હેન્ડલ કરવો હોય મીન્સ કે એને જે ઓપરેશન્સ બધા કરવાના હોય ઇન્સર્ટ ડિલીટ કરી વખતે એ વખતે પણ એને હેન્ડલ કરવું અઘરું પડે છે. કીધું એ ખાસ કરીને અપડેટ વખતે કે જ્યારે કોઈ પણ ફિલ્ડ અબનોર્મલ ડેટા હોય અને એની ઉપર તમે ઇન્સર્ટ નહીં કરો તો વાંધો નથી, ડિલીટ નહીં કરો તો વાંધો નથી, પણ જો અપડેટની કોઈ પણ પ્રોસેસ કરો ત્યારે એવા કેસની અંદર ડેટા લોસ થવાની શક્યતા હોય જ છે. લખ્યું છે તો અપડેટ ડેટાબેઝ વિથઆઉટ ફેસિંગ ડેટા લોસ. ડેટા લોસ થવાની શક્યતા રહી જ છે. ઇન્સર્ટ, અપડેટ, ડિલીશન abnormally are very frequently if the data is not normalized. ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ કરી વખતે જો ડેટા નોર્મલાઇઝેશન ન થયેલું હોય તો ડેટામાં પ્રોબ્લેમ થાય છે. નોર્મલી રીતે થઈ શકતું નથી. ફ્રિકવન્ટલી, અબનોર્મલી આર વેરી ફ્રિકવન્ટ અબનોર્મલી થાય છે. મીન્સ કે જો અબનોર્મલ ડેટા હોય તો ડેટા ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરી વખતે પ્રોબ્લેમ થાય જ. નીચે એક એક્ઝામ્પલ આપેલું એટલે સમજાય છે તમને. એમપી આઈડી, એમપી નેમ, એમપી ફોન નંબર અને સ્ટેટ. બેઝિકલી આ છે એ અબનોર્મલ ડેટા કહેવાય છે. શું કરવા તો કે બેઝિકલી જોતા તમને એમ લાગશે નહીં, પણ બેઝિકલી જો કે જ્યારે કોઈ પણ ટેબલની અંદર કોઈ પણ એક ફિલ્ડ હોય એની અંદર એક જ વેલ્યુ હોય. જેમ સરનેમ હોય તો સરનેમ એક જ હોય, નામ હોય તો નામ એક જ હોય, બરોબર, ફાધર નેમ તો ફાધર નેમ એક જ હોય, બરોબર. જ્યારે બુકમાં તમે લખો છો, ઘરે કોઈ પણ વસ્તુ ચાલતો હોય ચાલે, પણ જે ઓરિજિનલ જ્યારે નામની વાત આવે ત્યારે પરફેક્ટલી લખવું પડે, એમાં કંઈ પણ જાતની બાંધછોડ હોય નહીં. તો અહીંયા જો એમપી આઈડી, નેમ અને ફોન નંબર, સ્ટેટ. તો આઈડી, નેમ અને સ્ટેટને વાત કરતા જો ફોન નંબર છે, ફોન નંબરની અંદર બે રેકોર્ડ્સ એવા છે કે જેની અંદર બે વેલ્યુ છે, એક છે 14 નંબર અને એક છે 12 નંબર. તો એને કહેવાય અબનોર્મલી ડેટા. બે અલગ અલગ વેલ્યુ છે તો એ અલગ અલગ વેલ્યુ છે પણ એક ફિલ્ડની અંદર ન હોવી જોઈએ, બે અલગ અલગ રેકોર્ડ્સ હોવા જોઈએ. આને કહેવાય અબનોર્મલ ડેટા. ટાઈપ્સ ઓફ નોર્મલાઇઝેશન. તો 4 પ્રકારના નોર્મલાઇઝેશન છે: ફર્સ્ટ NF, 2NF, 3NF અને BCNF. તો ફર્સ્ટ નોર્મલાઇઝેશન જેને કે 1NF. A relation will be an 1NF if it contain an atomic value. જ્યારે ફર્સ્ટ NF માં હોય ત્યારે નાનામાં નાની વેલ્યુ હોય એને એ કન્ટેન જોડે છે, ભેગી કરે છે. The status that an attribute of table cannot hold multiple values, it hold only single value attributes. શું કહે છે કે ટેબલનું સ્ટેટસ એવું હોવું જોઈએ કે ટેબલના ફિલ્ડની અંદર એક જ વેલ્યુ હોય, એકથી વધારે વેલ્યુ હોય નહીં. આ ફર્સ્ટ NFમાં આપેલું છે કે જે પણ ફિલ્ડ છે એમાં એક જ વેલ્યુ હોય, એકથી વધારે નહીં. ફર્સ્ટ normal form disallow the multi-value attributes, composite attributes and their combination. ફર્સ્ટ નોર્મલાઇઝેશનની અંદર મલ્ટી વેલ્યુ છે, કમ્પોઝિટ એટ્રીબ્યુટ છે કે તેનું કોઈ પણ જાતનું કોમ્બિનેશન એલાવ નથી. સિંગલ ફિલ્ડ, સિંગલ વેલ્યુ. નીચે એક્ઝામ્પલ આપેલું છે: રિલેશન એમ્પ્લોય ઇઝ નોટ એ NF બીકોઝ ધ મલ્ટી વેલ્યુ એટ્રીબ્યુટ AMP ફોન નંબર. બરોબર, AMP ટેબલ છે ફર્સ્ટ NF નથી. શું કરવા તો કે AMP ફોન નંબરમાં મલ્ટી વેલ્યુ આપેલી છે. તો હવે એને ફર્સ્ટ NFમાં કન્વર્ટ કરેલું છે. જો
તો કે અહીંયા જે બે ફોન નંબર હતા એ અહીંયા બે જોનનો બે અલગ અલગ રેકોર્ડ ડિસ્પ્લે થઈ ગયા, 2 ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ થઈ ગયા જોન અને સેમની અંદર. પેલા ફોન નંબર એક જ હતા, 3 રેકોર્ડ હતા, 3 ના 5 થઈ ગયા. રીઝન શું છે તો કે જે ફોન નંબર હતો એ ફોન નંબરની અંદર બે વેલ્યુ હતી, એ બે વેલ્યુને ડિવિઝન કરી અને સિંગલ વેલ્યુ લીધેલી છે. એટલે સિંગલ વેલ્યુ હોય તો એ આખો રેકોર્ડ્સ ક્રિએટ કરે. નેક્સ્ટ 2NF. ઇન ધ 2NF રિલેશન મસ્ટ બી ઇન 1NF. 2NF ત્યારે જ પોસિબલ છે કે જો એ ફર્સ્ટ NF હોય, એટલે કમ્પલસરી 2NF ત્યારે જ થાય જો 1F માં ડેટા હોય તો. In second NF, all non-key attributes are a fully functional depend on primary key. તો non-key attributes છે એ હંમેશા પ્રાઇમરી કી ઉપર ડિપેન્ડન્ટ હોય. તો કઈ રીતે નીચે આપેલું, લેટ્સ એઝ્યુમ અ સ્કૂલ કેન સ્ટોર અ ડેટા ઓફ ટીચર્સ એન્ડ ધ સબ્જેક્ટ ધેમ ટીચ. એક સ્કૂલ ટેબલ છે જેમાં સ્ટુડન્ટ છે અને એની અંદર જે ટીચર્સ છે એ સબ્જેક્ટ કયા સબ્જેક્ટ લે છે. ઇન સ્કૂલ ટીચર કેન ટીચ મોર દેન વન સબ્જેક્ટ. સ્કૂલની અંદર કોઈ એક ટીચર છે એક કરતાં વધારે સબ્જેક્ટ લઈ શકે છે. એના માટે પાછું ટેબલ આપેલું છે, ઓલા જેવું જ છે, થોડુંક ચેન્જ કરેલું છે. જો આઈડીમાં જો તો રિપીટ થાય છે 25 25 83 83, 25 25 83 83. કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, મેથ્સ અને કોમ્પ્યુટર. એમાં કેમિસ્ટ્રી બાયોલોજી 25 લે છે, મેથ્સ કોમ્પ્યુટર 83 લે છે. 47 ઇંગ્લિશ છે, એમાં કોઈ પણ જાતનું ડુપ્લિકેશન છે નહીં. ઇન ધ ગિવન ટેબલ ધ નોન પ્રાઇમ એટ્રીબ્યુટ્સ ટીચર એજ. ટીચર એજ એવું છે કે જે નોન પ્રાઇમ એટ્રીબ્યુટ્સ છે, ઇટ્સ ડિપેન્ડ ઓન ટીચર આઈડી. જે ટીચર આઈડી ઉપર એ ડિપેન્ડન્ટ છે, વિચ ઇઝ અ પ્રોપર સબસેટ ઓફ કેન્ડિડેટ કી. ટીચર આઈડી છે એ પૂરી પ્રોપરલી સબસેટ છે કેન્ડિડેટ કી માટેનું. ધેટ્સ વાય ધ વાયોલેટ ધ રૂલ્સ ઓફ NF. બરોબર, તેને કારણે સેકન્ડ NF નો રૂલ વાયોલેટ થાય છે. શું કરવા તો કે ટીચર આઈડીની અંદર ડબલ વેલ્યુ આપેલી છે, ડબલ વેલ્યુ પોસિબલ છે નહીં. ઇટ કન્વર્ટ ધ ગિવન ટેબલ ઇન 2NF, વી ડિકમ્પોઝ ઇટ ઇન 2 ટેબલ. હવે અહીંયા સેકન્ડ NF માં કન્વર્ટ કરી છે. સેકન્ડ NF માં કન્વર્ટ કર્યું છે એટલે બે ટેબલ ક્રિએટ કર્યા, એક ટીચર્સ ટેબલ કરેલું છે અને એક ટીચર સબ્જેક્ટ ટેબલ ક્રિએટ કરેલું છે અને એક ટીચર ડિટેલ્સ ટેબલ ક્રિએટ કરેલું છે. ટીચર ડિટેલ્સ ટેબલની અંદર 3 જ રેકોર્ડ છે, 25 47 83, અને ટીચર સબ્જેક્ટ ટેબલ છે એની અંદર 5 રેકોર્ડ છે. ટોટલી તમે જો તો બધો ડેટા છે. બરોબર, જ્યાં ટીચર એજ અહીંયા જો 25 30 છે, 25 30 છે તો 25 નો એક રેકોર્ડ થયો, 47 35 એઝ ઇટ ઇઝ એક રેકોર્ડ થયો, 83 38 તો બે એક રેકોર્ડ છે. તો અહીંયા બે ડિવિઝન કર્યું છે, ટીચર આઈડી એજ, ટીચર આઈડી અને સબ્જેક્ટ. કમ્પ્લીટ, એકમાંથી બે ટેબલ ક્રિએટ કર્યા. નેક્સ્ટ છે થર્ડ NF. The relation must be will be in third NF if it is in second NF. ત્યારે જ પોસિબલ છે કે જો એ સેકન્ડ NF હોય. સેકન્ડ NF ત્યારે જ પોસિબલ છે ફર્સ્ટ NF હોય. એટલે થર્ડ NF સુધી પૂકવા માટે બે પ્રોસેસ થયેલી હોવી જોઈએ. પહેલા 1F થાય, પછી 2F થાય અને પછી 3NF થાય. And not contain any transitive partial dependency. બરોબર, ત્યારે એક તો સેકન્ડ NF હોવું જોઈએ, સાથે સાથે કોઈ પણ જાતની કોઈ પણ ઉપર આંશિક પણ ડિપેન્ડન્સી હોવી જોઈએ નહીં. કોઈ પણ જાતની ડિપેન્ડન્સી દેખાવું જોઈએ નહીં. થર્ડ NF યુઝ ટુ રિડ્યુસ ધ ડેટા ડુપ્લિકેશન. થર્ડ NF ની અંદર ડેટા ડુપ્લિકેશન નું રિડ્યુસ કરે છે, એટલે ડિલીટ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝ અચીવ ધ ડેટા ઇન્ટિગ્રિટી. અને શું કરે છે તો કે જે ડેટા છે એ પૂર્ણ ડેટા છે, હવે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થવાની શક્યતા નથી. એચયુ એટલે કંઈક મેળવવું અને ઇન્ટિગ્રિટી એટલે પૂર્ણતા. બરોબર, આ બે વસ્તુ યાદ રાખજો. થર્ડ કન્વર્ઝનની અંદર હવે કોઈ પણ ડેટા ડુપ્લિકેશન નથી અને હવે જે ડેટા છે પૂર્ણ છે, હવે એમાં કોઈ જાતનો ચેન્જીસ છે નહીં. ઇફ ધેર ઇઝ અ નોન ટ્રાન્ઝિટિવ ડિપેન્ડન્સી ઓન નોન પ્રાઇમ એટ્રીબ્યુટ્સ. અને નોન પ્રાઇમ એટ્રીબ્યુટ્સ છે એમાં કોઈ પણ જાતની આંશિક રીતે પણ ડિપેન્ડન્સી નથી, કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. ધેન રિલેશન મસ્ટ બી ઇન થર્ડ નોર્મલ ફોર્મ. ત્યારે એ થર્ડ નોર્મલાઇઝેશનનો યુઝ થાય છે. Relation is in third normalized form. It's hold at least one of the following condition for every non-trivial function dependency x, y. નીચે આપેલું છે x is a super key and y is a prime attribute. અહીંયા એવું થાય કે જ્યારે થર્ડ નોર્મલાઇઝેશન થાય છે ત્યારે એક છે સુપર કી તરીકે યુઝ થાય છે અને એક છે એ પ્રાઇમ એટ્રીબ્યુટ્સ
તરીકે કન્સિડર કરે છે. અને જે પ્રાઇમ એટ્રીબ્યુટ્સ છે, each element of y is a part of some candidate key, જે કેન્ડિડેટ કીનું એક પ્રાઇમ યુઝ થાય છે. જેમ 25 નંબરનું છે એ 25 છે ટીચર્સ ટેબલમાં 25 હતું, અને જ્યારે ડિટેલ્સ સબ્જેક્ટ ટેબલમાં હતું 25 રિપીટ થયા છે. યાદ રાખજો, એટલે પ્રાઇમ એટ્રીબ્યુટ્સ છે એ ટીચર્સ ટેબલમાં છે, વાં નથી. સેમ કન્સેપ્ટ આપેલા છે અહીંયા એમપી ડિટેલ્સ ટેબલ આપેલું છે, આઈડી, નેમ, ઝીપ કોડ, સ્ટેટ અને સિટી. હવે આની અંદર તમે ડિવિઝન કરો તો જો એમપી આઈડી હોય તો નેમ આવે, અને ઝીપ ક્યાં આપેલું છે, સ્ટેટ અને સિટી. ઝીપ કોડ એવું હોય કે ઝીપ કોડ મીન્સ લાઈક આપણા પિનકોડ હોય, એટલે પિનકોડ એટલે આખો એરિયાનો હોય. તો પિનકોડ ઉપર તમે ડિવિઝન કરો તો પિનકોડની અંદર એરિયા ઘણો આવતો હોય. 001 હોય આપણો રાજકોટનો, તો એની અંદર કેટલો એરિયા આવે, તો જંકશનથી ચાલુ કરો, બરોબર. જંકશન આવે, ગાંધીગ્રામનો થોડોક અમુક પાર્ટ આવી જાય છે, આ બધી વસ્તુ એરિયા કહેવાય. તો પિનકોડ ઉપર તમે ડિવિઝન કરી શકો છો, એક આઈડી અને એક ઝીપ કોડ. હવે કઈ રીતે કરે છે અહીં આપેલું છે. તો સુપર કી ઇન ધ ટેબલ એબો, સુપર કી કઈ છે તો કે એમપી આઈડી છે, એમપી આઈડી અને નેમ છે, એમપી આઈડી, નેમ અને ઝીપ કોડ છે, એન્ડ સો ઓન, કન્ટિન્યુ એડ કરતું જવાનું છે. મેન કેન્ડિડેટ કી કઈ છે તો કે એમપી આઈડી છે. નન પ્રાઇમ એટ્રીબ્યુટ ક્યાં છે તો કે એમપી આઈડી સિવાયના બધા છે નન પ્રાઇમ એટ્રીબ્યુટ છે. In the given table, all attributes except the MPID are non-prime attributes. જોડે MPID સિવાયના બધા છે એ non-prime attributes છે. Next, here the state and city are depend on zip. પર MP state અને city છે ડિપેન્ડન્ટ કોની ઉપર, zip ઉપર છે. And the zip is depend on MPID. અને zip કોની ઉપર ડિપેન્ડન્ટ છે તો MPID ઉપર. The non-prime attributes MP state અને city transitive dependency on super key EMPID. બરોબર. તો એમપી સ્ટેટ અને સિટી છે એ સુપર કી એમપીઆઈડી ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે એ થર્ડ નોર્મલાઇઝેશનનો રૂલ વાયોલેટ કરે છે. રીઝન શું તો કે ડબલ ડિપેન્ડન્સી એવી છે. કઈ રીતે છે તો કે એમપીઆઈડી છે એ એમપીઆઈડી અને ઝીપ કોડ છે એ ઝીપ કોડ એમપીઆઈડી ઉપર ડિપેન્ડન્ટ છે, અને સિટી અને સ્ટેટ છે એ ઝીપ કોડ ઉપર ડિપેન્ડન્ટ છે. ત્યાં ડબલ ડિપેન્ડન્સી આવી છે. એવા કેસની અંદર થર્ડ નોર્મલાઇઝેશન ઓફ રૂલ્સ વાયોલેટ થાય છે, બરોબર. તો હવે શું કરશે તો કે અહીંયા બે ટેબલ ક્રિએટ કરશે પાછા. ઓલાની અંદર બે ટેબલ ક્રિએટ કર્યા છે, અહીંયા પણ બે ટેબલ ક્રિએટ કરેલા છે. ઓલાની અંદર કર્યા છે ત્યારે શું કર્યું હતું, ત્યારે ઇન્ટરનલ ડિપેન્ડન્સી નહોતી. ડાયરેક્ટ ટીચર અને સ્ટુડન્ટનું જે સબ્જેક્ટ હતા એ ડાયરેક્ટ ડિપેન્ડન્સી હતી, ટીચર અને સબ્જેક્ટ બે જ આવતું હતું, એની પાછળ કાંઈ હતું નહીં. અહીંયા ડબલ ડિપેન્ડન્સી છે. ઝીપ કોડ છે એ ઝીપ કોડ ઉપર સ્ટેટ અને સિટી ડિપેન્ડન્ટ છે, બરોબર, ઝીપ કોડ ઉપર. સેમ વસ્તુ ઝીપ કોડ કોની ઉપર છે તો કે એમપીઆઈડી ઉપર, એટલે ડબલ ડિપેન્ડન્સી છે. તો થર્ડ નોર્મલાઇઝેશન કીધેલું છે કે કોઈ પણ જાતની ડિપેન્ડન્સી હોવી જોઈએ નહીં, કોઈ પણ જાતની, તો જ યુઝ થાય. એમપી ટેબલ અને ઝીપ ટેબલ બે અલગ અલગ ટેબલ છે. હવે અહીંયા એમપીઆઈડી પ્રાઇમરી કીમાં છે, અહીંયા ઝીપ છે એ પ્રાઇમરી કીમાં છે. રેડી, કમ્પ્લીટ. અને બે અલગ અલગ ટેબલ ડિવિઝન કરેલા છે. નેક્સ્ટ છે